મેઘરજ તાલુકાના રાજપુર ગામનો હું ખેડૂત છું. અત્યારે શિયાળુ પાકની સિઝન ચાલુ છે. તેમાં ઘઉં, ચણા, મકાઈ અને રાયડાની જેવી ખેતીની સમય હાલ પૂરતા પ્રમાણમાં ચાલી રહ્યો છે. ત્યારે ખેડૂતોનામાં એક બહુ મોટી સમસ્યા છે 12-32 DAP ખાતરની. જે આ ગામને પેલા ગામ જઈને અમે બહુ મોંઘા ભાવથી ખાતર લાવીએ છીએ અને અમુક સમયે બહુ મોટા ઊંચા ભાવે 1800 કે 1900 રૂપિયાના ભાવે ખાતર મળે છે અને અમુકને મળ્યું પણ નથી અને બીજોને મળે છે તો એ જે નીચી કંપનીનું મળે છે તો એ ખાતર વાપરવાથી ખેડૂતોને આ વર્ષે કદાચ ખેતીમાં મોટું નુકસાન થાય એવી સંભાવનાઓ છે. તો સરકારશ્રીને બહુ નમ્ર વિનંતી કરીએ છીએ કે જે 12-32-16 ખાતર મળે છે એ પૂરતા પ્રમાણમાં ખેડૂતને સમયસર મળી રહે અને સારી રીતે ખેતી થાય એના અનુસંધાને અમે ખેડૂત થઈ અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ. નામ છે રમણભાઈ સકરાભાઈ ડામોર, ગામ રાજપુર ના રહેવાસી છીએ. તો અમારે ખેતી માટે 12-32 ખાતરની બહુ જરૂરિયાત છે, પણ ખાતર મળી આવતું નથી પૂરતા પ્રમાણે. ખાતર મળે છે તો મોંઘા ભાવનું મળે છે, 1700-1800 રૂપિયાના ભાવનું મળે છે. તો ખાતર માટે આટલું તમને કહી શકું છું કે ખાતર પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ. આ ખાતર વિના અમારા ખેતીની બહુ મારામારી થાય છે.